જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? આઈ હોપ સારું જશે. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હું થઈ ગઈ છું નાઈ ધોઈને રેડી. અને આજે સાગર જાય છે દૂધ દેવા, કેમ કે આજે પપ્પા ગયા છે લગ્નમાં. સાગર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તમારો વારો એમ ને દૂધ દેવાનો? હા. કાઈ ને દયાવલ પછી આવીને સિરાવી. તો સાગર આવે ત્યાં સુધીમાં ચાલો હું ફટાફટી નાસ્તો બનાવી નાખું અને મમ્મી બનાવે છે છાશ. મમ્મી જય શ્રી કૃષ્ણ. તો મમ્મી જો માખણ ઉતારે છે. આ છે અમારી છાશ. તો 9 વાગી ગયા છે. 9 વાગ જલ્દી ફ્રી થઈ ગઈ છું, કેમ કે આજે છે બીજ અને મારે જવાનું છે ફટાફટ દાદાએ બીજ ભરવાને. આવીને રસોઈ પણ બનાવવાની છે, કેમ કે અમારી ઘરે આવે છે મહેમાન. અને મહેમાન કોણ આવે છે તે સરપ્રાઈઝ છે, તો આગળ વ્લોગમાં જોડાઈ ગયો. તો પણ ત્યાં સુધીમાં જો હું તમને અમારો બગીચો દેખાડું. તો આ છે ગુલાબ. તુલસીમાં અને આ છે મરચી, તીખી મરચી આવે ને નાની નાની તે. આ છે મીઠો લીમડો. આમાં વ્હાઈટ કલરના ફૂલ આવે છે, વેલ્વેટ જેવા. આ છે કુંવરપાઠું, ફુદીનો, મરચીના તો જોવો કેટલા બધા છોડ છે. અને આ બે નાની નાની લીંબોળી હજી થઈ છે, 2 થઈ છે. ને આ જાસૂદ એ હજી પણ નાનું છે. તો અમે બીજ ભરવા નીકળી ગયા છીએ. કરીને વયેવાછી ઘરે અને અમારા મહેમાન પણ આવી ગયા છે. તો ચાલો ફટાફટી રસોઈ બનાવી નાખું અને જમીને અમે ફ્રી થઈને પછી મારા મહેમાનને તમને મળવું. તો જમીન થઈ ગઈ છું ફ્રી, તો ચાલો મારા મહેમાનને તમને મળવું. આ છે મારા મોટા નણંદ, આ છે મારા મોટા જીજાજી અને આ છે મારી મોટી પાણી બેન. મારા મમ્મી મસ્ત મજાના ભજન ગાય છે, તો સાંભળો તમે બી એક કડી. બાવનના ફૂલનો બગીચો બનાયો, તે પર ફૂલડા ખીલે સતસંગના. સતસંગી હોય તે આવે સતસંગમાં, યાળસુ ડોલા ખાય સતસંગમાં. રામ ને સીતા આવે સતસંગમાં, હનુમાનની બલિહારી સતસંગમાં. સતસંગી હોય તે આવે સતસંગમાં. અમારા મહેમાન પણ વયા ગયા છે અને 6 વાગી ગયા છે. તો ભેંસ ધોવાનું ટાણું થઈ ગયું છે, તો મમ્મી ભેંસ ધોવે છે. તો મમ્મીએ ભેંસ દોઈ લીધી છે અને પપ્પા દૂધ લઈને પણ વહી ગયા છે. તો વાગી રહ્યા છે 7. તો ચાલો ફટાફટ આજે રસોઈ બનાવી નાખું, કેમ કે અમારે 9 વાગ્યાની ટિકિટ છે અને સાગરની રજા પણ પૂરી થઈ ગઈ છે. તો આજે જાય છે અમદાવાદ.
તો ચાલો 8 વાગી ગયા છે અને હું જમીને ફ્રી થઈ ગઈ છું અને થોડા ઘણા બેગ પેક થઈ ગયા છે અને થોડા ઘણા બાકી છે, તો ચાલો ફટાફટ બેગ પેક કરી નાખું. તો જો મિત્રો બેગ પેક થઈ ગયા છે અને બસનો ટાઈમ પણ થઈ ગયો છે, તો ચાલો ફટાફટ નીકળીએ. તો મિત્રો ચાલો અમે અમારા ગામડેથી પાછા અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ. સો ગાઈસ, જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો પાછા કાલે મળીએ નવા વ્લોગમાં. ઓકે, બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.